दाहोद जिला सेवा सदन पर सिविल डिफेंस को ध्यान में रखते हुए पत्रकार परिषद का आयोजन करवाया गया था। दाहोद जिला में नागरिक संरक्षण दल में स्वयं सेवक के तौर पर जुड़ने के लिए पंजीकरण की प्रक्रिया शुरू होने वाली है। तब दाहोद जिला सेवा सदन पर सिविल डिफेंस को ध्यान में रखते हुए एक पत्रकार परिषद का आयोजन हुआ था। जिला कलेक्टर योगेश निर्गुड़े की अगुवाई में ये पत्रकार परिषद आयोजित हुई थी, जिसके तहत इस वक्त जिस तरीके के हालात है उससे निपटने के लिए नागरिकों को तैयार करने के लिए मार्गदर्शन मुहैया करवाते हुए जरूरी मुद्दों पर चर्चाएं की गई थी। ऐसे आपको बता दें कि आपातकालीन परिस्थितियों का निर्माण कभी भी हो सकता है। ऐसे में आम जनता जो है ऐसी परिस्थितियों से निपटने के लिए तैयार रहे, इस बारे में जरूरी चर्चाएं इस दौरान की गई थी। युद्धजन्य परिस्थिति अगर निर्माण थाय तो एमा अपना नागरिकों की सुरक्षा, अपना खानगी प्रॉपर्टी होय के सरकारी प्रॉपर्टी होय एनी रक्षा माटे अपना जो सैन्य बळ छे एमने मददरूप थवा माटे सिविल डिफेन्स जो छे एमने सक्षम कराववा माटे आजे अमे जिला कक्षाएथी एक मीटिंग राखी हती। एमा अमारा दाहोद जिल्लामां मतलब अहींयाथी जिला विकास अधिकारी श्री, पोलीस अधीक्षक श्री અને સાથે સાથે જ અમારા બધા પદાધિકારી મિત્રો પણ જોડાયા હતા। તાલુકા કક્ષાએથી પણ અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા અને એમાં 18 વર્ષથી ઉપરના જેટલા પણ વોલન્ટિયર્સ છે એમને સિવિલ ડિફેન્સમાં જોડાવા માટે અમે કેમ્પ કરવા માટે જઈ રહ્યા છે। એની સાથે સાથે જ બ્લડ રક્તદાન जो છે એના કેમ્પ પણ આયોજિત કરવા માટે જઈ રહ્યા છે અને એક સારું વાતાવરણ નિર્મિત થાય અને દેશને જ્યારે જરૂરિયાત પડે तो બધા નાગરિકો जो છે એ સક્ષમ રીતે દેશની મદદ કરી શકે એના માટે એક સક્ષમ સિવિલ ડિફેન્સ जो છે એ તૈયાર કરવા માટે અમે પ્રયત્ન કરવા માટે જઈ રહ્યા છે। એના માટે રાજ્ય સરકાર દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવેલી છે। રાજ્ય સરકાર દ્વારા જે જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સનું સેટઅપ નહોતું તે જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સનું સેટઅપ પણ તૈયાર કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે। સાથે સાથે જ જે કાંઈ ઇક્વિપમેન્ટ્સ વગેરે પણ જરૂરિયાત હોય તો એ ખરીદી કરવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવેલી છે। તો હું દાહોદ જિલ્લાના જેટલા પણ 18 વર્ષથી ઉપરના નાગરિકો છે એમને વિનંતી કરું છું કે આપના સૈન્ય બળોને મદદરૂપ થવા માટે કોઈ પણ યુદ્ધજન્ય પરિસ્થિતિ નિર્માણ થાય કે કોઈ આપદા રિલેટેડ પરિસ્થિતિ નિર્માણ થાય તો એમાં આપના નાગરિકોની મદદ કરવા માટે યંગ લોકો તૈયાર થાય, વોલન્ટરીલી એમાં જોડાય અને દરેક ગામડામાંથી કમસે કમ 5 થી 10 લોકો जो છે એ સિવિલ ડિફેન્સમાં જોડાય એના માટે હું બધાને વિનંતી કરું છું તાકી ક્યારે પણ કોઈ વિપરીત પરિસ્થિતિ આવે तो अपन सारी रीते અને સક્ષમ રીતે એમને પહોંચી વળી શકાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।